વર્ષ 2016માં ગીર સોમનાથના મોટા સમઢિયાળા ગામમાં શિડ્યુલ કાસ્ટના યુવાનોને મારવાના કેસમાં કોર્ટે આરોપીઓને 5 વર્ષની સજા સંભળાવી છે। શિડ્યુલ કાસ્ટ યુવાનોને ગાયનું ચામડું ઉતારવાના મુદ્દે જાહેરમાં અર્ધનગ્ન કરી ગાડી પાછળ બાંધી જે બેરહેમીથી માર મરાયો હતો। ઉના કાંડમાં 10 વર્ષ બાદ આખરે ન્યાયનો ચુકાદો આવ્યો છે। વિરાર સેશન કોર્ટે આ કેસમાં મુખ્ય 5 આરોપીઓને 5 વર્ષની સજા સંભળાવી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ તમામ આરોપીઓને 5 વર્ષની સજા સંભળાવાઈ છે। કોર્ટે આરોપીઓને ₹5,000નો દંડ પણ ફટકાર્યો છે। ઉનાકાંડનો આ કેસ દેશભરમાં ભારે ચર્ચાનો વિષય રહ્યો હતો। ગુજરાતમાં એક સમયે ખૂબ જ આ મામલો ગરમાયો હતો અને હવે 10 વર્ષ બાદ આમાં સજા ફટકારાઈ છે। એટ્રો સેશન્સ કેસ નંબર 8-18, 9-18 અને 11-18ના કામે સમઢિયાળા ખાતે જે બનાવ બનેલ તેની આજરોજ કેસ ચાલી અને જજમેન્ટ આવેલ છે, જેમાં સરકાર પક્ષે રજૂ થયેલા પુરાવાઓ અને રેકર્ડ આધારિત જે જુબાનીઓ થઈ હતી, મેડિકલ એવિડન્સ હતા, તેના આધારે નામદાર કોર્ટે આ કામમાં કુલ 41 આરોપીઓ હતા। તે પૈકીના એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન દેહાવસાન થયેલ, એટલે 40 આરોપીઓ પૈકીના મુખ્યત્વે 5 આરોપીઓને આ કામમાં તકસીરવાન ઠેરવી કાયદામાં નિયત થયેલી મેક્ઝિમમ સજા આજરોજ નામદાર કોર્ટે ફરમાવેલ છે। આ તમામ સજાઓ એકી સાથે ભોગવવાની રહેશે, તેમજ જે કોર્ટમાં જે સજાઓ કોર્ટે આજનો ફરમાવેલી છે તેમાં આરોપીઓ જે સજાઓ ભોગવી લીધેલી છે તે મજરે આપવી તેવો પણ નામદાર જે પંડ્યા સાહેબ એ આદેશ કરેલ છે।